નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું કે આદિમાનવનું ભટકતું જીવન અને આ ઉપરાંત તો કે એને અગ્નિની અને પૈડાની શોધ કેવી રીતે કરી, ભટકતા જીવનમાંથી એ સ્થાયી વસવાટ એટલે કે કોઈ એક ચોક્કસ જગ્યાએ રહેવાની શરૂઆત એણે કેવી રીતે કરી, અગ્નિની શોધ કેવી રીતે થઈ અને એનાથી એના જીવનમાં શું પરિવર્તન આવ્યું, ચક્રની શોધ થઈ તો એનાથી એના જીવનમાં શું પરિવર્તન આવ્યું, એ બધું જ આપણે આગલા વિડીયોમાં જોયું. હવે આપણે જોવાનું છે તો કે આદિમાનવ ગુફામાં જે રહેતો હતો જંગલોની, ત્યાંથી એ નદી કિનારા સુધી કેવી રીતે પહોંચ્યો. તો કે માનવીનું જીવન કેવું હતું તો કે ગુફામાં રહેતો, એને ઠંડી ગરમીથી પહેલાં તો સાવ ભટકતો જ તો. પછી શું થયું કે એને ઠંડી ગરમી વરસાદથી દરેક જગ્યાએ રક્ષણ આ બધી જ બાબતોથી રક્ષણ મેળવવા માટે એણે જંગલોની ગુફાઓ પકડી કે જેમાં રહેવાની શરૂઆત કરી. પણ એમાં પણ એને બહુ બધી મુશ્કેલીઓની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. એટલા માટે આ સમસ્યાઓ જે એની આવી, એ સમસ્યાઓના સમાધાન માટે કે એના કંઈક ને કંઈક ઉકેલ માટે એને નવા રસ્તાઓ શોધતો ગયો. તો થાય છે કેવું કે ભટકતા જીવનમાંથી એ અગ્નિની શોધ કરી, એટલે કે ભટકતા જીવનમાંથી એક જગ્યાએ સ્થાયી જીવનમાં એટલે કે કોઈ ચોક્કસ ગુફાઓમાં આવે રહેવા લાગ્યો કે આખો દિવસ શિકાર કરે, પછી એ સાંજે શું કરે કે આખો દિવસ ગમે ત્યાં હોય પણ સાંજે પોતાની ગુફા તરફ આવતો. પછી હવે માનવી છે એના માણસના વિચારો, એને નવા વિચારો આવતા હશે. મેં તમને કીધું કે એનો આપણને કેમ ખબર પડે કે આ આદિમાનવ આ ચોક્કસ અહીંયા જ વસવાટ કરતો હતો, તો કે એ ચોક્કસ ત્યાં જ વસવાટ કરતો હતો એટલે એને ગુફા ચિત્રો દોરેલા. તો એના મગજમાં એને જે, એટલે આપણે એવું કહી શકીએ કે એના માનસિક રીતે પણ એનો શું થતો હશે, રોજ નવું જોતો, એટલે વિચાર, એટલે નવું રોજ જોતો એટલે નવું એ જાણતો. રોજ એને પશુઓ સાથે જ રહેવાનું હતું, એટલે પશુની રહેણી કે એટલે કેવા પશુઓ કેવું એની રિએક્શન, એટલે કે કેવા પશુઓનું આપણે એમ કહીએ કે એનું વર્તન કેવું છે, એ વર્તન એ જાણવા લાગ્યો. પશુઓના વર્તનથી પણ એ ધીમે ધીમે પરિચિત થવા લાગ્યો. એને ખબર પડી કે આ પશુઓ છે ને હિંસક છે, કે આપણા પર હુમલો કરે છે. પછી બકરી છે, ઘેટું છે, એવા બધા પશુઓ છે, ગાય છે, આ બધા પશુઓ છે ને હિંસક નથી, કે એ સીધો આપણા પર હુમલો કરશે નહીં, કે એ લોકોને આપણી એટલે એવી રીતે છે ને પશુઓથી પણ એ પરિચિત થવા લાગ્યો. અને પછી કે વનસ્પતિ, મેં તમને કીધું હતું કે ઘણી બધી એ માનવીઓને જ્યારે કાંઈ જ્ઞાન એ વનસ્પતિમાંથી જ્ઞાન મેળવતો થયો. કેમ તો કે એને ખબર જ નહોતી કે આ વનસ્પતિ ખવાય, આ વનસ્પતિ ખવાય એવી નથી. અમુક વનસ્પતિ એવી ઝેરી વનસ્પતિ એ ખાતો તો શું થતો કે મૃત્યુ પામતો. એટલે બધા જ આદિમાનવને એવી થતું, એમ આજુબાજુના બધા લોકોને એવી ખબર પડવા લાગી કે છે ને આ વનસ્પતિ જો આપણે ખાશું તો આપણે મૃત્યુ પામશું. એટલા માટે એને વનસ્પતિઓનું જ્ઞાન, ઘાસ છે, વૃક્ષો છે, વનસ્પતિ છે, છોડવા છે, આ બધી જ બાબતોનું, જંગલોમાં જે આ બધી જ બાબતોનું જ્ઞાન છે ને એનામાં વધતું ગયું. અને આવી રીતે એનું માનસિક પરિવર્તન થયું. આમ કહીએ ને તો કે વાતાવરણ, એટલે આદિમાનવના જીવનમાં ખાસું એવું પરિવર્તન આવવા લાગ્યું. એ રીતે એ કપડાં એ પહેરવામાં, એ પાંદડા વીંટતો થયો, અને જે પ્રાણીઓના માંસ એવી રીતે પોતાના શરીરને ઢાંકતો થયો. એવી રીતે તો એ છે ને નદી કિનારે પાણી પાસે, આમ તો એ પહેલેથી મેં તમને કીધું એમ કે પાણી મળી રહે ને સરળતાથી એવા વિસ્તારમાં જે રહેતો. કેમ કે ભોજન પછી એને સરળતાથી પાણી મળી રહે. પણ એને જાણ્યું કે નદી કિનારે, એટલે કે નદી કિનારાના વિસ્તારમાં જો એ રહેશે ને તો એને આવા વૃક્ષો, કારણ કે નદી કિનારાની જમીન કાંપવાળી હોય તો ત્યાં છે ને છોડ કે વનસ્પતિ છે ને સારા એવા પ્રમાણમાં જોવા મળે. તો ત્યાં એને છે ને એવું જાણવા મળ્યું કે નદી કિનારાની વનસ્પતિ છે ને એક ભોજન માટે પણ સારી છે, અને એ ત્યાં વધારે પ્રમાણમાં મળી રહે એમ છે. એટલે એ રોજ ગુફામાંથી નદી કિનારે જાય, પાછો ગુફામાં આવે. એટલે એણે શું કર્યું કે ગુફાઓમાંથી પોતાનું જીવન ધીમે ધીમે નદી કિનારે વસાવવાનું શરૂ કર્યું, અને એ ખેતી કરવા લાગ્યો. સાવ પ્રાણીઓનું કાચું માંસ જ ખાતો, પકવેલું માંસ. અગ્નિની શોધ કર્યા પછી એ પકવેલું માંસ ખાતો હતો, પરંતુ એમાંથી હવે એને એ છે ને શાકાહારી પ્રાણીઓના ધીમે ધીમે સંપર્કમાં આવ્યો. મેં કીધું એમ કે એ લોકો પ્રાણીઓ સાથે જ રહેતા આખો દિવસ, તો એને પ્રાણીઓના વર્તનનો પણ ખ્યાલ આવવા લાગ્યો. અને પછી એ છે ને શાકાહારી પ્રાણીઓના સંપર્કમાં આવ્યો, તો એ લોકોના શાકાહારી પ્રાણીઓ કેવી વસ્તુઓ ખાય છે, તો એ વસ્તુઓ, એટલે જે શાકાહારી પ્રાણીઓ છે આપણને ખબર છે, વૃક્ષ છે, ઘાસ છે, છોડ છે, આવું જ બધું, પાંદડાઓ છે, છોડના પાંદડાઓ છે, આવું જ બધું ખાતા હોય છે. તો ધીમે ધીમે એ પણ એ ખાવા લાગ્યો, અને એનો સ્વાદ પણ એને વધારે સારો આવવા લાગ્યો. એટલે આપણે એવું માની શકીએ કે એ નદી કિનારે આવ્યો અને ખેતીની શરૂઆત કરી. હવે રોજ એ ગુફા સુધી જાય ને પાછો નદી કિનારે આવીને ખેતી કરે. એના કરતાં એણે શું કર્યું કે નદી કિનારે આવીને અને પછી ગાર માટીના ઘરમાં રહેવા લાગ્યો. અને આવી રીતે એ નદી કિનારે પોતાનું એક સમાજ જીવન એને શરૂઆત કરી, એવું આપણે કહી શકીએ. ચાલો આપણે હવે બુક્સમાં આવીએ. ચોપડીમાં તો કે તમારું ટોપિક છે બદલાતું પર્યાવરણ.
તો કે આજથી લગભગ 12,000 વર્ષ પહેલાં વિશ્વભરમાં વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસ ક્ષેત્રો ઊભા થયા. આપણને ખબર છે કે વાતાવરણમાં પણ રહેણી કહેણીમાં જેમ ફેરફાર આવે ને એમ કુદરતી વાતાવરણમાં પણ ફેરફાર આવે. આપણે કહીએ ને તો કે ખબર દર વર્ષે ગરમીનું પ્રમાણ, તાપમાનનું પ્રમાણ આપણે આજે પણ છે ને દિવસે ને દિવસે શું થતું જાય છે, વધતું જાય છે. એ તો આપણી વર્તમાન ટેકનોલોજીના કારણે, પણ આપણે એ સમયમાં પણ જે પરિવર્તન આવ્યું તાપમાનમાં, એના કારણે છે ને વનસ્પતિને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. કારણ કે વનસ્પતિને ઉગવા માટે છે ને સારા એવા પ્રમાણમાં પાણી અને સૂર્યપ્રકાશ અને સારી એવી જમીન જોઈએ, તો જ વનસ્પતિ સારા એવા પ્રમાણમાં ઉગે. તેને પરિણામે ઘાસ ખાનારા હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓના સંખ્યા પણ વધવા લાગી. તૃણાહારી એટલે કે શાકાહારી, કે જે પ્રાણીઓ છે ને ખોરાક તરીકે કોઈ બીજા લોકો, વ્યક્તિનું કે પછી કોઈ બીજા પ્રાણીનું માંસ એનો શિકાર ન કરતો, એનો માંસનો ઉપયોગ ન કરતો હોય એને તૃણાહારી પ્રાણીઓ કહેવાય. ટૂંકમાં કે તૃણાહારી પ્રાણીઓ એટલે જે પ્રાણીઓ ઘાસ, છોડવા, પાંદડાઓ, ફળ ને ફૂલ ને એવું બધું ખાતા હોય ને એને તૃણાહારી પ્રાણીઓ કહેવાય. એટલે કે જમીન પર ઘાસનું પ્રમાણ વધવા લાગ્યું એટલે આ તૃણાહારી પ્રાણીઓને પોતાનો ખોરાક છે ને સરળતાથી મળવા લાગ્યો. ખોરાક મળવા લાગ્યો એટલે એનું પોતાનું જીવન જે પહેલાં કહીએ કે એનું જીવન છે ને જીવન વધ્યું. અને પરિણામે આ પ્રાણીઓનું જીવન ખોરાક મળતો એટલા કારણે એને જીવન સરળતાથી એ જીવી શકતા, અને એના કારણે એની સંખ્યાઓમાં પણ વધારો થયો. અને તેનો લાભ કોને મળ્યો? તો કે આદિમાનવને ચોક્કસ મળ્યો. તેઓ આવા પ્રાણીઓની રીતભાતનો અભ્યાસ, એટલે મેં તમને કીધું હતું હમણાં કીધું કે એ વર્તન, કારણ કે આદિમાનવીઓને કોની સાથે રહેવાનું હતું? આખો દિવસ પ્રાણીઓ સાથે જ રહેવાનું હતું. તો એ પ્રાણીઓ સાથે રહેવા લાગ્યો એટલે એ છે ને પ્રાણીઓના વર્તન, એની રીતભાતનો અભ્યાસ કરવા લાગ્યો. અને આમ આદિમાનવોના માનસિક વિકાસ પણ થવા લાગ્યો. વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવ્યા. ધાન્ય એટલે કે અનાજ એટલે કે ઘઉં, ચોખા છે, એવા અન્ય ઘણા બધા અનાજના સંપર્કમાં એટલે કે એનાથી માહિતગાર થયા આદિમાનવો. પથ્થરના ઉપયોગથી સ્ત્રી, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા. એટલે કે પથ્થરનો ઉપયોગ કરીએ એટલે તમને ખબર હોય તો અનાજ હોય ને, ઘઉં, એના ડુંડા હોય, એમાંથી આપણે શું કરવું પડે? અનાજના દાણાને છૂટા પાડવા પડે. તો આ બધા ત્યાં એ વખતના સ્ત્રી, પુરુષો અને બાળકો છે આ પથ્થરના ઉપયોગથી તો કે અનાજના દાણાને એવું છૂટું પાડવામાં અને એકત્રિત કરવામાં, ભેગું કરવામાં પથ્થરનો ઉપયોગ કરતા. અને કુતૂહલ વૃત્તિ એટલે શું? કે નવું જાણવાની ઈચ્છા થયેલ આ કાર્યએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. આપણને કંઈ પણ વસ્તુ તમે જોઈએ, રસ્તા પર જતા હોય ને આપણને કંઈક નવું દેખાય એટલે આપણને શું થાય કે આ વસ્તુ શું હશે, કેવી રીતે ચાલતી હશે, અને કેવી રીતે આનું આ થતું હશે, આપણને મનમાં છે ને 1000 પ્રશ્નો ઊભા થાય. એને કુતૂહલ વૃત્તિ કહેવાય. કે આપણને જે વસ્તુ મળી છે ને એના વિશે નવું વધારે ને વધારે ઊંડાણમાં છે ને જાણવાની ઈચ્છા થયા કરે. તો કે આ લોકો છે ને આ અનાજ ને એવું બધું એને મળ્યું તો એ લોકો એ ખાતા થઈ ગયા, એ બધું પકવતા થઈ ગયા, એટલે એનામાં છે ને નવું જાણવાની ઈચ્છા એ છે ને એના કાર્યોને ધીમે ધીમે એ જે નવું એ જાણતા ગયા અને કામ કરતા ગયા ને તો એના કારણે શું થયું? ભારતમાં કૃષિ એટલે કે ખેતી, શું કહેવાય? ખેતીની શરૂઆત કરી. લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા. અને નદી કિનારા એટલે કે ધાન્ય પથ્થરનો ઉપયોગ શું કામ? તો કે એને જમીન છે, પહેલાંના સમયમાં કાંઈ બળદોને એને એવી નહોતી ખબર પડતી કે બળદ સાથે તમે હળ જોડીને પછી તમે ખેતી કરી શકો. ખેતીમાં તમારે ઘઉં છે, ઘઉંના દાણા છે એને ખેતીમાં વાવવો હોય તો એને ખાડો કરીને થોડી ખોદવી પડે જમીનને. તમે સીધા ઘઉંના દાણા આમ ઉપર વેરી દો તો કાંઈ ઘઉં ઉગે નહીં. તો કે એ જ્યારે જે જમીન છે એને ખેડવામાં એ પથ્થરના ઉપયોગથી એ જમીનને ખેડતા. અને એ ઘઉં ઉગાડવા એટલે કે ધીમે ધીમે એ ખેતી કરવા લાગ્યા. નદી કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગાર માટીના ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું. મેં કીધું એમ કે એ છે ને ગુફામાં રહેતો. હવે ત્યાંથી એને આ બધી શું કહેવાય કે એને ધાન્ય કેવી રીતે, અનાજ કેવી રીતે ઉગે અને અનાજ એ ખાતો થયો એટલે શું થયું? તો કે એને નદી કિનારાની આસપાસ કાંપવાળી જમીન હોય ને તો ત્યાં અનાજની માત્રા છે ને સારા એવા પ્રમાણમાં ઉગે.
અને એને શું થાય કે રોજ એને અંદર છેક જંગલમાં ગુફામાં જવું અને રોજ પાછું નદી કિનારે આવવાનું, એવું એને કરવું. એના કરતાં એણે શું કર્યું કે હવે એ ખેતી નદી કિનારે ખેતી ધાન્ય અનાજ ઉગાડતો થયો ને, એટલે એણે ગાર માટીથી છે ને, ગાર માટી એટલે કે ગારોથી અને એનાથી છે ને ઘર મકાન છે ને નદી કિનારે જ બનાવ્યા અને ત્યાં જ એને રહેવાનું શરૂ કરી દીધું કે ઘરની બહાર નીકળે એટલે સીધું એનું ખેતર જ આવે એમ. એટલે ખેતરમાં જ એને રહેવાનું નદી કિનારે જ રહેવાનું શરૂ કરી દીધું. અને ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો. એટલે કે જે ભટકતો હતો જંગલમાં એ જીવનનો અંત આવ્યો. કેમ કે હવે તો એનું ચોક્કસ ઘર થઈ ગયું, ત્યાં જ રહેતો અને ત્યાં જ એ જીવન આખો દિવસ કામ કેમાં કરતો તો ખેતીમાં કરતો. કારણ કે કેમ હવે તો એને શિકાર કરવાની જવાની જરૂર નહોતી. એને તો હવે ખાવા માટે માંસના અથવા એના બદલામાં શું મળી ગયું? અનાજ મળી ગયું. અને સ્વાદમાં એ માંસ કરતાં ઘણું એને સારું લઈ ગયું છે એવું આપણે કહી શકીએ. અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. તેમની સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર એનો કોણ હતો? કૂતરો. સ્થાયી જીવનનો આ આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કહીએ તો કૂતરો હતો. આ સિવાય તો કે ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ વગેરે જેવા પ્રાણીઓથી એઓ પછી પરિચિત થયા. આ બધા જ પ્રાણીઓ કેવા છે? શાકાહારી. અને પશુપાલન આપણે કહેવાય કે પાલતુ પશુ, આપણે આવા બધા જ પ્રાણીઓનો ઉપયોગ આપણે વર્તમાન સમયમાં પાલતુ પ્રાણીઓ છે આ બધા કે વર્તમાન સમયમાં આપણને ખબર છે કે આ બધા પ્રાણીઓનો જ આપણે પાલતુ પ્રાણી તરીકે ઉપયોગ કરીએ. કોઈ સિંહ ને વાઘને પાલતુ પ્રાણી તરીકે રાખે નહીં, કેમ કે આ લોકો આ પ્રાણીઓ છે ને હિંસક નથી. અને આ ઉપરાંત આ પ્રાણીઓ પાસે આ ઘેટા, બકરા, ગાય, ભેંસ આ બધા પ્રાણીઓ તો આપણને દૂધ ને એવું આપે, એટલે ખોરાક તરીકે પણ આ પ્રાણીઓનો આપણે શું કહીએ એના ઉપયોગ કરી શકીએ એમ. ધીમે ધીમે અને બળદનો ને એવા બધા પ્રાણીનો ઉપયોગ પછી તો એ ખેતી તરીકે કરતો થયો હશે. એટલે માટે આ પ્રાણીઓ છે એનાથી એ પરિચિત થયા. ધીમે ધીમે તેમણે તેમની સાથે પણ સમાયોજન શરૂ કર્યું. એટલે કે આ પ્રાણીઓને સાથે રાખીને જીવવાનું એણે ધીમે ધીમે શરૂ કર્યું. આવા પાલતુ પશુઓ તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે કરતા. આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાયા. પશુપાલન એટલે કે હવે પહેલાં એ પોતાની એકલા જીવતો, પણ હવે શું કરવા લાગ્યો કે આવા પ્રાણીઓને પણ પોતાની સાથે એટલે પોતાની સાથે રાખવા લાગ્યો. એટલે અને પછી એને ધીમે ધીમે રોજ હવે એ પ્રાણી સાથે રહેતો, એટલે પ્રાણીની જે વર્તન ને એનાથી ધીમે ધીમે રોજ એની સાથે જ રહેવાનું હતું. એટલે એનાથી એ વધારે ને વધારે પ્રાણીમાંથી ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવતો થયો. તો આપણે એવું કહી શકીએ કે આ પ્રાણીઓ દૂધ આપે છે એવી એને ખબર, એટલે મીન્સ કે એનાથી એ માહિતગાર થયો હશે. અને જો કે આ પ્રાણી એટલે એવી રીતે જો કે એનું છે ને કે પ્રાણીઓમાંથી એ દૂધ કે આ પ્રાણીઓ દૂધ આપે છે એનો ઉપયોગ કેવી રીતે અને ક્યારથી શરૂ થયો હશે એનું સંશોધન તો વર્તમાન સમયમાં થઈ રહ્યું છે. પણ આવા પાલતુ પ્રાણીઓની સાથે રહ્યો એટલે એને એમ થયું હશે કે આવા પ્રાણીઓ પાસેથી દૂધ મળે છે, અને જે પ્રાણીઓ પાસેથી દૂધ મળતું એવા પ્રાણીઓને શું કરતો? વધારે ને વધારે પાળતો અને પોતાની સાથે રાખતો. આમ માનવ જીવનમાં સારો એવો મોટા પ્રમાણમાં જે પરિવર્તન આવ્યું, એનું જે આખું માનવ જીવન જે આપણે એમ કહીએ કે બદલાઈ ગયું, તો એની માહિતી આપણે મેળવી. આવતા વિડીયોમાં એના ભોજન, રહેઠાણ અને પોશાક કેવા હતા એની માહિતી મેળવીશું.